टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે અમે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ વિશે વાત કરીશું. આ યુદ્ધમાં હવે અમેરિકા પણ કૂદી પડ્યું છે. એણે ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ પર હુમલો કર્યો છે, પરંતુ ઈરાને અમેરિકાને ચકમો આપ્યો. કેવી રીતે આપ્યો એના વિશે અમે વિસ્તારથી વાત કરીશું. સાથે ઈરાને ક્રૂડ ઓઇલના સપ્લાય માટેના એક ખાસ રૂટને ટાર્ગેટ કરવાની ધમકી આપી છે. એનાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવાની કેટલી સંભાવના છે એના વિશે વિસ્તારથી વાત કરીશું. સાથે સાથે આ યુદ્ધમાં શા માટે સૌ કોઈ પીએમ મોદી પ્રત્યે આશાની નજરે જોઈ રહ્યા છે એના વિશે પણ જાણકારી તમને આપીશું. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ દિવસે ને દિવસે વધુ આક્રમક બની રહ્યું છે. હવે તો અમેરિકા પણ આ રણમેદાનમાં કૂદી પડ્યું છે. અમેરિકાએ ઈરાન પર સ્ટ્રાઇક કરી, જેના પછી ટ્રમ્પે રાબેતા મુજબ પોતાની પીઠ થાબડી. શાબાશીમાં આમે ટ્રમ્પ આત્મનિર્ભર છે, એટલે કે સ્વાભાવિક પણ છે. અમેરિકાએ શનિવારે સાંજે ઈરાન પર હુમલો કર્યો. ઈરાનની 3 ન્યુક્લિયર સાઇટ પર 13,000 કિલોના વજનવાળા બોમ્બ ફેંકવામાં આવ્યા. ટ્રમ્પે પોતાની જ પ્રશંસા કરી. તેમણે દાવો કર્યો કે ઈરાનની ન્યુક્લિયર ફેસિલિટીને નેસ્તનાબૂદ કરી દેવામાં આવી છે. આ હુમલાના એક દિવસ બાદ અમેરિકાના કેટલાક સિનિયર અધિકારીઓએ સ્વીકાર્યું છે કે તેમને ખબર જ નથી કે પરમાણુ હથિયારો બનાવવા માટે જરૂરી એવું યુરેનિયમને ઈરાને અત્યારે ક્યાં છુપાવ્યું છે. હવે સ્વાભાવિક રીતે ઈરાન તો દાવો કરે છે કે અમેરિકાના હુમલાની ત્યાં કોઈ અસર જ નથી થઈ. હવે સચ્ચાઈ સુધી પહોંચવાની કોશિશ કરીએ. ઈરાન માટે સૌથી મહત્ત્વની સાઇટ છે ફોર્ડો, જે એક પર્વતની સાવ નીચે છે. ગ્રાઉન્ડથી લગભગ 295 ફૂટ નીચે એના મુખ્ય હોલ્સ છે. આ સાઇટને તોડી પાડવા માટે બોમ્બ માત્ર અમેરિકાની પાસે જ છે. આ બોમ્બ છે GBU-57. અમેરિકાએ ફોર્ડો સાઇટ પર આવા 12 બોમ્બ ફેંકવા માટે 6 B-2 બોમ્બર્સનો ઉપયોગ કર્યો હતો. સેટેલાઇટ ઇમેજીસમાં જોવા મળે છે કે હુમલા બાદ ફોર્ડો સાઇટ પર 6 મોટા ખાડા પડી ગયા છે. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના હેડ રાફેલ ગ્રોસીએ કહ્યું હતું કે ફોર્ડો પર સીધી અસર થઈ છે. હવે આ અંડરગ્રાઉન્ડ સાઇટની અંદર પણ નુકસાન થયું હોવું જોઈએ. એ થયું છે કે નહીં એ અત્યારે કહી શકાય એમ નથી. આ આખી લડાઈના મૂળમાં આમ જોવા જઈએ ને તો ઈરાનનો પરમાણુ પ્રોગ્રામ છે. અમેરિકા અને ઇઝરાયલ કહે છે કે ઈરાનના હાથમાં પરમાણુ હથિયારો તો ના જ આવવા જોઈએ. કેમ? તો કારણ એ છે કે ઈરાન કહે છે કે યહૂદીઓનું તો કોઈ અસ્તિત્વ જ ન હોવું જોઈએ. એટલે જ ઈરાનની પાસે હવે પરમાણુ હથિયારો આવી જશે તો પહેલો બોમ્બ ઇઝરાયલ પર ફેંકવામાં આવશે એવો ઇઝરાયલને ડર છે. હવે આપણે ટ્રમ્પની પણ વાત માની લઈએ કે ઈરાનની ન્યુક્લિયર સાઇટ નેસ્તનાબૂદ થઈ ગઈ છે. એમ છતાં એનો અર્થ એ ન કરી શકાય કે ઈરાન તરફથી અમેરિકા અને ઇઝરાયલને હવે પરમાણુ હથિયારોથી હુમલાનું બિલકુલ જોખમ નથી. ડિફેન્સ એક્સપર્ટ્સ કહે છે કે ઇઝરાયલે અત્યાર સુધીમાં ઈરાનના અનેક પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યા કરી છે. એમ છતાં ઈરાનનો પરમાણુ પ્રોગ્રામ નોન સ્ટોપ ચાલ્યા જ કર્યો છે. તેઓ એમ પણ કહે છે કે જો રાજકીય ઈચ્છાશક્તિ હોય તો ન્યુક્લિયર ફેસિલિટીને રિપેર પણ કરી શકાય, અથવા તો નવેસરથી ઊભી પણ કરી શકાય. વળી ઈરાનને ચીન અને રશિયા બંને મદદ કરી રહ્યા છે. એટલા માટે જ ઇઝરાયલ પર ન્યુક્લિયર એટેકનું જોખમ તો અત્યારે અકબંધ રહ્યું જ છે. ઈરાને આ કેસમાં અમેરિકાને મૂર્ખ બનાવ્યું હોઈ શકે છે. ખુદ ઇઝરાયલના અધિકારીઓને આવી શંકા છે. ઇઝરાયલના અધિકારીઓએ કહ્યું છે કે અમેરિકા અને ઇઝરાયલ છેલ્લા 26 વર્ષથી એની ન્યુક્લિયર સાઇટ્સને ટાર્ગેટ કરવા માગતા હતા. ઇઝરાયલના અધિકારીઓનું માનવું છે કે હુમલાથી આ સાઇટ્સને ગંભીર નુકસાન થયું છે, પરંતુ સંપૂર્ણપણે નેસ્તનાબૂદ નથી થઈ. ઈરાનને સારી રીતે ખબર હતી કે થોડાક જ દિવસમાં અમેરિકા આ સાઇટ પર હુમલો કરશે જ. એટલે જ એણે ચાલ ચાલી. ઇઝરાયલના 2 અધિકારીઓએ આ વાત કહી છે.
તેમણે દાવો કર્યો છે કે ઈરાને થોડાક દિવસ પહેલાં જ ન્યુક્લિયર સાઇટ પરથી યુરેનિયમ અને એની સાથે એના ઇક્વિપમેન્ટ્સ લઈ લીધા હતા. આ જગ્યાએથી 400 કિલોગ્રામ યુરેનિયમ બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યું છે. આ યુરેનિયમનું 60% એનરિચમેન્ટ થઈ ગયું છે. ન્યુક્લિયર હથિયાર બનાવવા માટે યુરેનિયમના 90% એનરિચમેન્ટની જરૂર પડે છે. મેક્સર ટેકનોલોજી દ્વારા જાહેર કરાયેલી આ સેટેલાઇટ ઇમેજમાં ફોર્ડો ન્યુક્લિયર સાઇટની પાસે લાઇનમાં ઊભી રહેલી 100 ટ્રક્સ જોવા મળી રહી છે, જેમાં યુરેનિયમને લઈને જઈ રહેવામાં આવ્યું છે એવું માનવામાં આવી રહ્યું છે. હવે સવાલ એ છે કે શું લાકડાના નાના બોક્સમાં યુરેનિયમને મૂકી શકાય અને એને ટ્રકમાં પણ લઈ જવાય? બિલકુલ, આ રીતે યુરેનિયમને લઈ જઈ શકાય છે. યુરેનિયમને જરૂર લઈ જવાયું હશે, પરંતુ ઇઝરાયલ સાથે યુદ્ધ શરૂ થયું એના પછી ફોર્ડોમાંથી તમામ ઇક્વિપમેન્ટને લઈ જવા શક્ય નથી. યુરેનિયમના એનરિચમેન્ટ માટે એક વિશાળ મશીનની જરૂર પડે છે જે સુપરસોનિક સ્પીડથી ફર્યા કરે છે. એનાથી યુરેનિયમ શુદ્ધ થયા કરે. ખૂબ જ વિશાળ મશીન અને એની સાથે જોડાયેલી પાઇપ્સને લઈ જવી મુશ્કેલ છે. એટલે જ આગામી સમયમાં ઈરાન માટે સંપૂર્ણપણે આખી સાઇટ ઊભી કરવી મુશ્કેલ હશે. હવે તમે આખી ગેમ સમજો. ઈરાને પરમાણુ બિન પ્રસાર સંધિ પર સાઇન કરી છે. આ સંધિના કારણે જ ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી એનું ઇન્સ્પેક્શન કર્યા કરે છે. આ એજન્સી ઇન્સ્પેક્શન કરતી હોવાના કારણે એને ઈરાનની ન્યુક્લિયર સાઇટ વિશે ખબર પડી છે. હવે ઈરાન આ સંધિમાંથી જ બહાર નીકળી જવા માગે છે. અત્યારે તો એજન્સી મારફત અમેરિકા અને ઇઝરાયલને જેટલી ન્યુક્લિયર સાઇટ વિશે ખબર પડી એને ટાર્ગેટ કરવામાં આવી, જેમ કે ફોર્ડો, ઇસ્ફહાન અને નતાન્ઝ. હવે ઈરાને કોઈ અજાણી જગ્યાએ યુરેનિયમ અને ઇક્વિપમેન્ટ સંતાડી દીધા છે, જેના વિશે ન તો અમેરિકાને ખબર છે કે ન તો ઇઝરાયલને કે ન તો ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીને. કહેવાનો સાર એટલો જ છે કે ટ્રમ્પ એ વાતને લઈને સંતોષ માની શકે છે કે અમેરિકાએ ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સને ટાર્ગેટ કરી છે. અમેરિકા અને ઇઝરાયલની સ્ટ્રાઇકથી ઈરાનને જરૂર અસર થઈ છે. ઇઝરાયલની ઇન્ટેલિજન્સ એજન્સી મોસાદનો અંદાજ છે કે ઈરાન એના પરમાણુ પ્રોગ્રામમાંથી 2 થી 3 વર્ષ સુધી પાછળ ધકેલાઈ ગયું છે, જે પણ આ સ્ટ્રાઇકનો એક હેતુ હતો. ઈરાને કદાચ ફોર્ડો કે ઇસ્ફહાનને રિપેર કરાવવી પડશે, પરંતુ નતાંજને તો ન જ ભૂલી જવું. ઈરાનના અધિકારીઓ કહે છે કે આ પ્લાન્ટમાં જોવાયેલા કંઈ પણ બચ્યું નથી. નતાંજ સાઇટ ખાસી જૂની છે. વળી ફોર્ડોને તો એર ડિફેન્સ સિસ્ટમથી પ્રોટેક્ટ કરવામાં આવી હતી, પરંતુ નતાંજમાં એવું સુરક્ષા કવચ નહોતું. ઇઝરાયેલે આ સાઇટ પર ખૂબ જ હુમલા કર્યા, એને લગભગ તોડી પાડી છે. વળી એનો વીજ પુરવઠો પણ ખોરી નાખવામાં આવ્યો હતો, જેના કારણે યુરેનિયમનું શુદ્ધિકરણ કરતા વિશાળ મશીન આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયા. એટલે એ રીતે એ નષ્ટ પામી ચૂક્યા હશે. ઇઝરાયેલે સોમવારે બપોરે ફોર્ડો પ્લાન્ટને ફરી ટાર્ગેટ કર્યો. મૂળ ઈરાદો એ છે કે ઈરાન આ સાઇટ પર કોઈ મૂવમેન્ટ ન કરી શકે, એટલે ઈરાન આ સાઇટ પરથી યુરેનિયમ કે ઇક્વિપમેન્ટને લઈ જવાની કામગીરી બંધ કરી દે. મૂળ ઈરાદો તો ઈરાનની ન્યુક્લિયર એક્ટિવિટીને રોકવાનો જ છે. આ યુદ્ધમાં ઈરાનમાંથી કેટલાક લોકો ઇઝરાયલને સાથ આપી રહ્યા છે. દરેક દેશમાં ગદ્દાર તો હોય જ. ઈરાને રવિવારે આવી જ એક વ્યક્તિને મોતની સજા આપી હતી. આ વ્યક્તિનું નામ હતું મજીબ મોસાએબી. તે મોસાદ માટે જાસૂસી કરતો હતો. ઈરાને એ સિવાય ઇઝરાયલ માટે કામ કરનારા મોહમ્મદ અમીન મહદવીને પણ મોતની સજા આપી હતી. એ પણ ઇઝરાયલ માટે જાસૂસી કરતો હતો. તેને મૃત્યુદંડ માટે લઈ જવાયો. એના બરાબર પહેલાંની આ તસવીરો સામે આવી છે. મોસાદ ઈરાનના લોકો પાસેથી જ તેમના દેશની જાસૂસી કરાવે છે. ઈરાનમાં અનેક લોકો રૂપિયા માટે પોતાના દેશની સાથે ગદ્દારી કરવા માટે તૈયાર થઈ ગયા છે. મે 2025માં પેદ્રામ મદાનીને ફાંસી આપવામાં આવી હતી. તેના પર આરોપ હતો કે તેણે યુરો અને બિટકોઇન લઈને ઇઝરાયલ સુધી સિક્રેટ માહિતી પહોંચાડી હતી. રૂપિયા સિવાય કેટલાક લોકો બદલો લેવા માટે પણ ઇઝરાયલને સાથ આપી રહ્યા છે. ઈરાનની કટ્ટરપંથી સરકારથી અનેક લોકો નારાજ છે. આ નારાજગી મોસાદ માટે ફાયદાકારક છે. મોસાદ સોશિયલ મીડિયા મારફત આવા લોકોને શોધે છે. એ સિવાય મોસાદ બ્લેકમેલની રીત પણ અપનાવે છે. આ એજન્સી વિદેશોમાં રહેતા ઈરાનના લોકોને ફસાવે છે. એ પછી તેમને ઈરાનમાં જાસૂસી કરવા માટે મોકલે છે. ઇઝરાયલ આવા જાસૂસોની મદદથી ઈરાનમાં ઘૂસીને હુમલા કરી રહ્યું છે. ઈરાન પણ પોતાના દેશમાં મોસાદના જાસૂસને પકડવા મિશન મોડ પર કામ કરે છે. આ જ મહિનામાં જાસૂસીના આરોપસર 22 લોકોની ધરપકડ કરવામાં આવી. આશ્ચર્યની વાત એ છે કે ઇઝરાયલે
ઈરાનની ઇન્ટેલિજન્સ એજન્સીમાં પણ પોતાના જાસૂસની એન્ટ્રી કરાવી હતી. ઈરાન અને ઇઝરાયલ બેલેસ્ટિક મિસાઇલ્સ એકબીજા પર હુમલા કરી રહ્યા છે. દિવસે ને દિવસે આ લડાઈ આક્રમક બની રહી છે. વળી ઈરાનની તરફેણમાં માત્ર ચીન આડકતરી રીતે મદદ કરે છે. ચીન ઈરાનને હથિયારો, મિસાઇલ્સ અને ડ્રોન્સ મોકલાવી રહ્યું છે. ચીનના કાર્ગો પ્લેન્સ આ સામગ્રી લઈને સિક્રેટલી ઈરાનમાં પહોંચી રહ્યા છે. રશિયા ઈરાનને મોરલ સપોર્ટ આપી રહ્યું છે. આ યુદ્ધે દેશ માટે ચિંતા વધારી છે. સવાલ એ છે કે આ યુદ્ધથી તમને શું ફરક પડશે, તમને અસર કરી શકે એવી એક સંભાવના વિશે અમે વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.